ગુજરાતમાં વિવિધ સરકારી વિભાગોના કર્મચારીઓ પડતર માંગો મુદ્દે આંદોલન કરી રહ્યા છે। વડોદરામાં મહેસૂલ વિભાગના કર્મચારીઓએ આજે સરકાર સામે બાયો ચઢાવી છે। મહેસૂલ વિભાગના કર્મચારીઓએ આજે માસ સીલ પર ઉતરીને દેખાવો કર્યા હતા। બેનરો સાથે એકઠા થઈને પોતાના પડતર પ્રશ્નો અંગે સૂત્રોચ્ચાર કર્યા હતા। કર્મચારીઓએ પ્રી સર્વિસ પરીક્ષાનું પરિણામ જાહેર કરવા, LRQ પરીક્ષાનું આયોજન કરવા અને નાયબ મામલતદારની ખાલી જગ્યાઓ પ્રમોશનથી ભરવા માંગ કરી છે। મહેસૂલ વિભાગના કર્મચારીઓ માસ સીએલ પર ઉતરી જતા આવકના દાખલા સહિતની કામગીરી અટકી પડી હતી। તે ઉપરાંત બિનખેતી રેશન કાર્ડ સહિતની કામગીરી અટવાઈ હતી। સવારથી કચેરીએ આવેલા લોકોને મોટો ધક્કો પડ્યો હતો। છેલ્લા 10 વર્ષથી 2015ના ક્લાર્કોને પ્રમોશન આપવાની વાત છે કે જે છેલ્લા 10 વર્ષ જેટલો સમય થઈ ગયો છે પણ એમને પ્રમોશન આપેલ નથી। 2012ના નાયબ મામલતદારોને પણ 13 વર્ષ જેટલો સમય થઈ ગયેલ છે। તેઓને પણ સિનિયોરિટી યાદી પ્રસિદ્ધ કરવામાં આવેલ નથી અને પ્રમોશન આપવામાં આવેલ નથી। ત્રીજું કે 27 જેટલા નાયબ મામલતદારોની વગર કીધે વિભાગમાંથી જિલ્લા ફેરબદલી કરી દેવામાં આવી, જેના કારણે તેમના પરિવારજનોને પણ દુવિધા ઉપલબ્ધ થઈ છે, જે અન્વયે પણ સરકારશ્રીનું ધ્યાન દોરવામાં આવ્યું છે એમાં થયું। અને ચોથું કે અમારી માંગણી એ છે કે બધું કે સરકાર તરફથી બીજા વિભાગમાં જેમ કે R&B પંચાયતના બધામાં ઓનલાઈન પોર્ટલ છે શિક્ષકોમાં ને બધામાં, એવી રીતે અમારે બધું ઓનલાઈન પોર્ટલ કરી દે જેમાં અમે જિલ્લા ફેરબદલીની ઓનલાઈન અરજી કરી શકીએ અને તાત્કાલિક એનો નિર્ણય થાય। મૂળ મહેસૂલી મહામંડળનો જે આદેશ છે એને અનુસરી તમામ મહેસૂલી કર્મચારીઓ આજરોજ માસ સીએલમાં જોડાણેલા છે। તો એના કારણે જિલ્લામાં જે ઘણી બધી મહેસૂલી કામગીરી ઠપ થયેલી છે, પરંતુ અમારા જે પ્રશ્નો છે 1 થી 9 એનો તાત્કાલિક નિકાલ લાવવો સરકાર કક્ષાએ અમારે રજૂઆત કરવી જરૂરી હતી। એના કારણે અને અગાઉ આ બાબતે સતત રજૂઆત થવા છતાં સરકારમાંથી હકારાત્મક પ્રતિસાદ ન મળતા આજરોજ માસ સીએલનો કાર્યક્રમ મહામંડળ દ્વારા